અમદાવાદમાં શાળાનું વેકેશન ખુલતા પહેલા વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર। સ્કૂલ વર્દીમાં એસોસિએશને ભાડું વધારવાની વિચારણા કરી છે। સીએનજીના ભાવમાં વધારો થયો છે, ભાડા વધારવાની વિચારણા છે। સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં વધારો થઈ શકે છે। 2024માં એસોસિએશને ભાડું વધાર્યું હતું। જે રીતે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધ્યા છે, તેના કારણે હવે આ ખાસ કરીને મોટાભાગની વાન સીએનજી છે, તો ભાડા વધારવાની વાત કરવામાં આવી રહી છે। કે હાલમાં જે પરિસ્થિતિ સીએનજી ગેસનો ભાવ વધતો જાય છે, એમાં અમારી મુશ્કેલીઓ વધતી જાય છે। છેલ્લા 2024માં અમારો ભાવ વધારો થયેલો હતો, ત્યારે સીએનજીનો ભાવ 76 રૂપિયા હતો, અત્યારે હાલમાં 86 રૂપિયા છે। તો જે 10 રૂપિયાનો ફરક પડ્યો છે અત્યારે હાલમાં। પણ અત્યારે હાલ અમે કોઈ સંજોગોમાં અત્યારે અમારી મિટિંગ આગામી મહિનામાં આવવાની છે। જૂન મહિનામાં 8 તારીખે સ્કૂલો ખુલવાની છે। એ વખતે અમે ફરી એક કમિટીની આખી મિટિંગ બોલાવીશું। એ વખતે શું સીએનજીના ભાવ રહેશે એ પ્રમાણે અમારો ભાવ વધારો અમે જાહેર કરીશું। અત્યારે હાલમાં અમારું મિનિમમ ભાડું 1200 રૂપિયા છે વાનની અંદર, અને ઓટો રિક્ષામાં 750 રૂપિયા છે। પછી પર કિલોમીટરે 200 રૂપિયા વધે છે।